કે કોઈ પરીક્ષા નહીં, કોઈ મેરિટ નહીં, કોઈ લાયકાત નહીં અને જજ બને છે તો આ છે કોલેજિયમ સિસ્ટમ. કોર્ટના પ્રટાંગણમાં જજો એવું કહે છે ભારતની લોકશાહી ખતરામાં છે. એ કોલેજિયમ સિસ્ટમ એવું કહી રહી છે કે વર્તમાન સમયમાં જે શિક્ષિત યુવાનો, જે મેરિટધારી યુવાનો છે, એ યુવાનો નોકરી માંગે છે એટલે એવા બયાન આપવામાં આવે છે કે આ તો બધા કોકરોચ જેવા છે, માણસ સમજવામાં આવતા નથી. એટલે જો ખરેખર આ વાતને આપણે સમજી શકતા હોઈએ તો આપણને ખબર પડે કે બાબા સાહેબ આંબેડકરે શા માટે કહ્યું હતું કે ભારત દેશ એમાં બુદ્ધિહીન લોકોનું બજાર પણ છે. અહીં એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે બાબા સાહેબ આંબેડકરે ગરીબ, અભણ લોકો માટે આ સ્ટેટમેન્ટ નહોતું આપ્યું. આજે પેપર લીક થાય છે એ શાના કારણે થાય છે? નોકરીઓ મળે છે એ ખબર નથી, નોકરીઓ છીનવાઈ રહી છે એ ખબર નથી, ત્યારે બાબા સાહેબ આંબેડકરનું એ સ્ટેટમેન્ટ આપણી સામે આવે છે. નોકરી આપવી એ અઘરી વસ્તુ છે, નોકરી છીનવવી એ વર્તમાન સમયમાં સહેલી બાબત જણાઈ આવે છે. પરંતુ જો પેપર ફૂટી જશે તો નોકરી કઈ રીતે મળશે? આજે તમે જોઈ શકો છો કે કેવી રીતે લોકોને ગુમરાહ કરવામાં આવે છે. મિત્રો, ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 અને ક્લાસ 4 લોકોને કંઈ ખબર જ નથી. અને જે લોકોને એ વાતની ખબર નથી એને બાબા સાહેબ આંબેડકરે નથી કહ્યું કે ભારત બુદ્ધિહીન લોગો કા બાજાર હૈ. તો એવા લોકો કે જે લોકોને ખબર છે એના અધિકારોનું રક્ષણ નથી થઈ રહ્યું, એના હક અને અધિકાર ઉપર તરાપ મરાઈ રહી છે, એને ખતમ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. અને જે લોકોને ખબર છે છતાં જે લોકો ચૂપ છે એવા લોકોને બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે ભારત દેશમાં એવા બુદ્ધિહીન લોકો છે અને એનું એક બજાર છે, જેના કારણે મારે આવું કહેવું પડે છે કે ભારત દેશ એમાં બુદ્ધિહીન લોકોનું બજાર પણ છે. તો મિત્રો, નોકરી મળે છે એ અલગ બાબત છે, નોકરી નથી મળતી એ અલગ બાબત છે, અને પેપર ફૂટે છે એ પણ એક અલગ બાબત છે. કારણ કે આપણે સારા ભારતમાં જોઈ રહ્યા છીએ ક્યાંક ધર્મના નામે દંગાઓ થઈ રહ્યા છે. એવા સ્ટેટમેન્ટો આપવામાં આવે છે કે જે બેરોજગારો છે એને પણ ઉશ્કેરવાના સ્ટેટમેન્ટ અપાઈ રહ્યા છે. તો મિત્રો, એનો કોઈ અંદાજ નથી કે આ ક્યાં સુધી ચાલશે. પરંતુ આપણે કોઈ એવો મધ્યમ માર્ગ અપનાવવો જોઈએ કે જેના કારણે આવનારી પેઢીને આપણે કંઈક એવો સંદેશ આપીએ. માત્ર SC, ST, OBC કે લઘુમતી જ નહીં, એટલે ભારતનું બંધારણ આ દરેક નાગરિકને સમાન અવસર આપે છે. શું આપણે કોઈ બાધા રાખીએ, કોઈ ઈશ્વરને આરાધના કરીએ તો આપણને નોકરી મળી જાય છે? નથી મળતી. 2 બાળકો હોય એમાં એક બાળક માટે આરાધના કરો પરંતુ તેને સ્કૂલના દરવાજા સુધી પહોંચાડો નહીં, તો એ આરાધના કરેલી હોય, એ બાધા રાખેલી હોય છતાં એ કામ કરવાની નથી. પરંતુ એક બાળકને ભણાવો, ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપો અને એનું મેરિટ બને તો એને નોકરી મળે છે. ભલે તમે ઈશ્વરને આરાધના ના કરી હોય, ભલે તમે બાધા ના રાખી હોય, છતાં એનું મેરિટ બને તો એને નોકરી મળે છે. પરંતુ અહીં ભારત દેશ બુદ્ધિહીન લોકોનું બજાર છે એ વાત કરવાની છે. આવું બાબા સાહેબ આંબેડકરે શા માટે કહ્યું? અને બાબા સાહેબ આંબેડકરે એટલા માટે એ વાત કરી હતી કે લોકોને પેપર ફૂટે છે એ ખબર નથી, પેપર કોણ ફોડે છે એ પણ ખબર નથી, અને તમારી નોકરીઓ કોણ છીનવી રહ્યું છે હજુ તો આપણે બહુ પાછળ છીએ. સૌને જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન. હું છું વેદ ગોવર્ધન રાય બોધ. આપ જોઈ રહ્યા છો ભીમ કી આવાજ.